ઓકે, અવાજ ક્લિયર છે ને? મારો સંભળાય છે ને? હા કે ના? हाँ सर। ચાલો, તો વિકિરણના પ્રકાર અને દ્રવ્ય અને વિકિરણની વ્યાખ્યા આપણે જોઈ હતી, બરાબર? તો દ્રવ્યની વ્યાખ્યામાં આપણે એવું કીધું હતું કે જેને પોતાનું દ્રવ્યમાન છે અથવા જેને પોતાનું દળ છે, બરાબર, તેને દ્રવ્ય કહે છે. ઓકે, અહીંયા હું બીજું એક પોઈન્ટ એડ કરી દઈએ. જેને પોતાનું દળ છે તેને શું કહે છે? મેટર અથવા દ્રવ્ય કહે છે. વિકિરણની વ્યાખ્યામાં આપણે એવું કીધું કે વિકિરણ ઉર્જાનું એક સ્વરૂપ છે જે દ્રવ્યમાં રહેલા ઇલેક્ટ્રોનની સક્રાંતિના લીધે દ્રવ્યમાંથી ઉત્પન્ન થઈ ચારે દિશામાં ફેલાય છે, અવકાશમાં ફેલાય છે. સક્રાંતિનો અર્થ પણ મેં તમને સમજાવ્યો હતો કે ઇલેક્ટ્રોન જ્યારે પોતાના ઘરમાંથી બીજાના ઘરમાં, એટલે કે પોતાની કક્ષામાંથી બીજી કક્ષામાં જાય છે ત્યારે તે કોનું ઉત્સર્જન કરે છે? તો વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે. હવે વિકિરણમાં આપણે બે ભાગ પાડ્યા, એક સક્રાંતિના લીધે અને બીજું કેન્દ્રમાં એટલે કે ન્યુક્લિયસમાંથી ઉત્પન્ન થતા વિકિરણ. તો સક્રાંતિના લીધે કયા કયા વિકિરણો ઉત્પન્ન થાય છે? તો દ્રશ્ય પ્રકાશ, પારજાંબલી, પારરક્ત, અધોરક્ત, રેડિયો, માઇક્રો, આ બધા દ્રવ્યના ઇલેક્ટ્રોનની સક્રાંતિના લીધે ઉત્પન્ન થતા વિકિરણો છે. આલ્ફા, બીટા અને ગામા આ વિકિરણો કેવા છે? તો તે કેન્દ્રમાંથી નીકળતા વિકિરણો છે, બરાબર? ઓકે, એ સિવાય એક્સરે પણ તમારે નાખવું હોય તો તમે વિદ્યુત ચુંબકીય વિકિરણની અંદર નાખી શકો છો. અને આપણે હજી એક એડ કરી દઈએ, એક્સરે, ક્ષ-કિરણ, બરાબર? સારું, હવે અહીંથી આગળ વધીએ છીએ તો દ્રવ્યની આપણે વાત કરી તો દ્રવ્યની કુલ 5 અવસ્થાઓ છે, બરાબર? દ્રવ્યની કુલ કેટલી અવસ્થાઓ છે? 5 अवस्थाओं। 5 अवस्था। દ્રવ્યની કુલ 5 અવસ્થાઓ છે. હવે એની અંદર સામાન્ય તાપમાને 3 અવસ્થાઓ તમને ખબર છે, કઈ કઈ બોલો તો? घन, प्रवाही અને વાયુ। તો સામાન્ય તાપમાને કુલ 3 અવસ્થાઓ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ પ્રાપ્ત થાય છે. ઓકે, ચોથી અવસ્થાની વાત કરીએ છીએ હવે આપણે. ઓકે, દ્રવ્યની ચોથી અવસ્થા. તો દ્રવ્યની ચોથી અવસ્થા, પહેલી વસ્તુ તો અતિ ઉચ્ચ તાપમાને પ્રાપ્ત થાય છે, બરાબર? તો દ્રવ્યની ચોથી અવસ્થા ખાલી જગ્યા તાપમાને પ્રાપ્ત થાય છે, તો અતિ ઉચ્ચ તાપમાને લખીએ. દ્રવ્યની ચોથી અવસ્થા અતિ ઊંચા તાપમાને પ્રાપ્ત થાય છે, બરાબર? આ અવસ્થાનું નામ, આ અવસ્થાને પ્લાઝ્મા કહે છે. બરાબર? તો અતિ ઊંચા તાપમાને પ્રાપ્ત થતી દ્રવ્યની અવસ્થાનું નામ શું? બંનેના વિડીયો કેમ બનશે? ચાલુ કરો.
ચાલો, તો અતિ ઊંચા તાપમાને કઈ અવસ્થા પ્રાપ્ત થાય? અતિ ઊંચા તાપમાને દ્રવ્યની કઈ અવસ્થા પ્રાપ્ત થાય? પ્લાઝ્મા. ઓકે, કયા નંબરની અવસ્થા? ચોથા. વેરી ગુડ. ચાલો, તો ચોથી અવસ્થા, દ્રવ્યની ચોથી અવસ્થા નીચે પૈકી કઈ છે? તો પ્લાઝ્મા, એવું યાદ રહેવું જોઈએ. બરાબર, તો આ દ્રવ્યની કઈ અવસ્થા છે? ચોથી અવસ્થા છે. એક ખાસ વાત એ યાદ રાખવાની, એનું નામ પ્લાઝ્મા, અને એ કેવા તાપમાને પ્રાપ્ત થાય? તો અતિ ઊંચા તાપમાને પ્રાપ્ત થાય છે. બરાબર, આટલી ખબર પડી ગઈ. હવે દ્રવ્યની પાંચમી અવસ્થાની પણ ચર્ચા કરીશું, પણ એની પહેલા પ્લાઝ્મા અવસ્થાની વાત કરીએ. તો પ્લાઝ્મા અવસ્થાને દ્રવ્યની અન્ય અવસ્થા ગુણધર્મો હોય છે. બરાબર, પૃથ્વીના ભૂગર્ભમાં શું હોય છે? લાવા. પૃથ્વીના ભૂગર્ભમાં રહેલ લાવા. બરાબર, પ્લાઝ્મા અવસ્થામાં હોય છે. બરાબર, અને પ્લાઝ્મા અવસ્થાનો આપણે ઉપયોગ કરી શકીએ તો ભવિષ્યના ઉર્જા સ્ત્રોત તરીકે ગણી શકાય છે. પ્લાઝ્માનો અથવા પ્લાઝ્મા અવસ્થાનો યોગ્ય ઉપયોગ કરી તો તે ભવિષ્યના ઉર્જાના સ્ત્રોત તરીકે ગણી શકાય. તો દ્રવ્યની કઈ અવસ્થા ભવિષ્યમાં આપણી ઉર્જાની તકલીફોને દૂર કરી શકે છે, એવો પ્રશ્ન પૂછાઈ ચુક્યો છે. તો જવાબ આવે પ્લાઝ્મા. કેમ કે ભવિષ્યના ઉર્જાના સ્ત્રોત તરીકે, વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોત તરીકે કોને ગણવામાં આવે છે? પ્લાઝ્મા અવસ્થાને અથવા પ્લાઝ્માને ગણવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખવાની છે તમારે. આગળ વધીએ તો દ્રવ્યની પાંચમી અવસ્થાની ચર્ચા કરીએ આપણે હવે. તો અતિ નીચા તાપમાને, અતિ ઊંચા તાપમાનની વાત થઈ ગઈ. હવે અતિ નીચા તાપમાને દ્રવ્યની પાંચમી અવસ્થા પ્રાપ્ત થાય છે. બરાબર, તો અતિ નીચા તાપમાને દ્રવ્યની કઈ અવસ્થા પ્રાપ્ત થાય? તો જવાબ આવે પાંચમી અવસ્થા પ્રાપ્ત થાય છે. બરાબર, અને દ્રવ્યની આ જે અવસ્થા છે તેનું નામ પાંચમી અવસ્થા. ક્યાં મળે? તો કે ભાઈ અતિ નીચા તાપમાને પ્રાપ્ત થાય. ઓકે, એ અવસ્થાનું નામ આ અવસ્થાને
બીઈ સંઘનન અથવા બીઈ અવસ્થા અથવા બીઈ કન્ડેન્સેશન કહે છે. હવે આમાં બીઈ નો અર્થ શું છે તે સમજી લો. બી ટેન્ડ્સ ટુ બોઝ અને ઈ ફોર આઇન્સ્ટાઇન. બરાબર, એટલે બીઈ બોઝ આઇન્સ્ટાઇન અવસ્થા. બોઝ વૈજ્ઞાનિક નું નામ છે અને ઈ એટલે પણ વૈજ્ઞાનિક નું નામ આઇન્સ્ટાઇન. બરાબર, તો અતિ નીચા તાપમાને કઈ અવસ્થા પ્રાપ્ત થાય છે? બીઈ અવસ્થા પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવ્યો દરેક જણને? હા કે ના? હા સર. બીઈ સંઘનન પણ કહેવાય અને બીઈ અવસ્થા પણ કહેવાય. એમાં બી એટલે બોઝ અને ઈ એટલે આઇન્સ્ટાઇન. ચલો, આઈ હોપ કે આટલું ક્લિયર થઈ ગયું હશે અવસ્થાઓનું. હવે આમાં હજી એક વસ્તુ સરસ ઉમેરીએ આપણે કે પ્લાઝ્મા ટેકનોલોજી નામ તો કદાચ તમે સાંભળ્યું હશે, પણ અતિ નીચા તાપમાને દ્રવ્યનો અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખાને નામ સરસ છે, યાદ રાખવાનું. ક્રાયોજેનિક. શું નામ છે? કહે છે. બરાબર, તો અતિ નીચા તાપમાને દ્રવ્યનો અભ્યાસ કરતી શાખાનું નામ આપો. શું આવે જવાબ? બોલવાનું ભાઈ. અતિ નીચા તાપમાને દ્રવ્યનો અભ્યાસ કરતી શાખાને શું કહેવાય? ક્રાયોજેનિક્સ કહેવાય. બરાબર, ક્રાયોજેનિક્સ. બરાબર, અતિ નીચા તાપમાને દ્રવ્યની કઈ અવસ્થા પ્રાપ્ત થાય? શું નામ છે એનું? બોલો તો. બીઈ અવસ્થા પ્રાપ્ત થાય. અને અતિ નીચા તાપમાને દ્રવ્યનો અભ્યાસ કરતી શાખાનું નામ શું? અતિ ઊંચા. અતિ નીચા. અતિ નીચા તાપમાને દ્રવ્યનો અભ્યાસ કરતી શાખાનું નામ શું? ક્રાયોજેનિક. ચલો, આ બંને પોઈન્ટ ક્લિયર થઈ ગયા. ઓકે, હવે અગત્યના 6 એકમો આપણે અહીંયા લખીશું અને 6 યાદ રહેવા જોઈએ. આપણે એવું લખીશું કે ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ એ 0 થી અનંત સુધીનો છે. બરાબર, આ વસ્તુ સાબિત કરવા માટે આપણે 3 મૂળભૂત એકમોનો ઉપયોગ કરીશું. બરાબર, તો 3 મૂળભૂત એકમો કયા કયા? તો આપણે આને સમજાવવા માટે લંબાઈ, દ્રવ્યમાન
અને સમયનો ઉપયોગ કરીશું. આ મૂળભૂત એકમો છે. રોજ આપણે આની જરૂર પડે, આના વગર આપણું જીવન ચાલે નહીં. બરાબર? એટલા માટે આ 3 એકમોનો ઉપયોગ કરીને આપણે એવું સાબિત કરીશું કે ભૌતિક વિજ્ઞાનનો જે અભ્યાસ છે એ કેટલો છે, તો કે ભાઈ 0 થી લઈને અનંત સુધીનો અભ્યાસ આપણે આની અંદર કરવાનો હોય છે. બરાબર? તો આનો આપણે ઉપયોગ કરીશું આ 3 એકમો. તો સૌથી પહેલા ભૌતિક વિજ્ઞાનના માપનનો વિસ્તાર અથવા ભૌતિક વિજ્ઞાનમાં લંબાઈનું જે માપન કરીએ છે એ ઓછામાં ઓછું અને વધુમાં વધુ આવી રીતે લખીશું આપણે. બરાબર? તો ઓછામાં ઓછું આપણે કેટલું માપન કરીએ છીએ અને વધુમાં વધુ કેટલું માપન કરીએ છીએ તેની સીમા અથવા પરિસીમા લખીશું, એટલે આપણને ખ્યાલ આવે. અને સાથે સાથે એનું નામ પણ લખીશું. બરાબર? કે ભાઈ આને શું કહેવાય એમ. બરાબર? તો ભૌતિક વિજ્ઞાનમાં ઓછામાં ઓછું માપન થાય છે 10⁻14 ઘાત, ઘણી ટેક્સ્ટબુકમાં 10⁻15 ઘાત મીટર. બરાબર? એમ નથી લખતો મીટર, ગુજરાતીમાં લખું છે તો ખ્યાલ આવે. મીટર થી મહત્તમ 10⁻26 ઘાત મીટર. આ ફિક્સ છે. 26 માં 27 થતું નથી. હવે આ બંને શું છે તે બી લખીએ સાથે સાથે. તો આ બંનેની અંદર આપણે જે દર્શાવ્યું તે, તો 10⁻14 કે 15 આ શું દર્શાવે છે, આની વાત કરીએ છે. તો આ ન્યુક્લિયસનો વિસ્તાર દર્શાવે છે. શું દર્શાવે છે? ન્યુક્લિયસનો વિસ્તાર. ન્યુક્લિયસ કોઈએ જોયું છે ભાઈ? ના, પરમાણુ નથી જોયો તો સાહેબ ન્યુક્લિયસની ક્યાં વાત આવે? તો ન્યુક્લિયસનો વિસ્તાર કેટલો હોય છે? તો 10⁻14 કે 15 ઘાત મીટર જેટલો હોય છે. બરાબર? અને 10⁻26 ઘાત મીટર શું? તો પછી તો 10⁻26 ઘાત મીટર છે તે ગેલેક્સીની લંબાઈ છે. શું છે? આપણી ગેલેક્સીની લંબાઈ છે. ઓકે, ગેલેક્સી શું હોય છે મેં તમને બતાવ્યું હતું પહેલા વિડિયો લેક્ચરમાં, જો યાદ હોય તો. ઓકે, તો લંબાઈનું માપન જોયું આપણે કે ઓછામાં ઓછું કેટલેથી કેટલે સુધી કરીએ છીએ. હવે બીજા એકમનો ઉપયોગ કરીએ આપણે. હવે આપણે માપીએ દ્રવ્યમાન. ઓકે, દ્રવ્યમાનનો વિસ્તાર. રાઈટ? ચાલો, તો દ્રવ્યમાનનો વિસ્તાર કેટલો છે? આપણે અહીંયા બોક્સ બનાવી દઈએ તો મજા આવે, થોડી સરસ લાગે. ઓકે, તો દ્રવ્યમાનનો વિસ્તાર આપણો છે ઓછામાં ઓછો પહેલા લખીએ અને વધુમાં વધુ પણ લખીએ સાથે સાથે. તો દ્રવ્યમાનનો વિસ્તાર છે આપણી પાસે 10⁻30, બહુ ઓછી બુકમાં. બરાબર? 10⁻31 ઘાત મોસ્ટ ઓફ ટેક્સ્ટ બુકમાં મળશે તમને કિલોગ્રામ, કેજી. આટલા ઓછાથી લઈને વધુમાં વધુ 10⁻55 ઘાત કિલોગ્રામ ભાઈ. ઓકે, તો બંને શું છે તે બી સમજાવી દઈએ. 10⁻30 ઘાત કિલોગ્રામ આ શું છે? તો આ છે ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન. શું છે આ? 10⁻30 કે 31? કોનું દ્રવ્યમાન છે, તમારું કે મારું? ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન છે. અને 10⁻55 ઘાત શું છે? તો આને કહેવાય છે અવલોકિત વિશ્વ અથવા બ્રહ્માંડ નું દ્રવ્યમાન. આનો અર્થ શું થાય? અવલોકિત બ્રહ્માંડનું દળ એટલે શું?
તમને જેટલું બ્રહ્માંડ દેખાય એટલું અથવા એટલા બ્રહ્માંડનું દળ. હવે તમને અને મને દેખાય એ બ્રહ્માંડ બહુ સીમિત હોય, બરાબર. અહીંયા એની વાત નથી કરતા આપણે. હબલ નામનો ટેલિસ્કોપ છે નાસાનો, નામ સાંભળ્યું છે? હા કે ના? ના સર. ઓકે, તો નાસાનું અથવા વિશ્વનું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ કોને કયું? તો યાદ રાખજો હંમેશા, હવે એનું નામ છે હબલ, બરાબર. હબલ ટેલિસ્કોપ જેટલું જોઈ શકે, બરાબર, હબલ ટેલિસ્કોપ જેટલું જોઈ શકે, બરાબર, તેની આપણે જો ચર્ચા કરીએ તો એ વસ્તુની વાત થઈ રહી છે અહીંયા. જરા આગળ પાછળ કરીએ થોડું. ઓકે, ચાલશે, ઇનફ છે, સમજી જશો ને? તો હબલ ટેલિસ્કોપ 360 ડિગ્રી ફેરવીએ. માનો કે આ હબલ ટેલિસ્કોપ છે, હવે અહીંયાથી એ જોઈ રહ્યો છે આ જેટલું બી, અને જેટલું દેખાય એટલું બધું જ, બરાબર. હવે આને ફેરવતા 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 કેટલું આખું 360 ડિગ્રી ફેરવીએ અને એ જેટલું જોઈ લે એ બધાનું હું દળ કેલ્ક્યુલેટ કરું તો મને કેટલું મળે છે? 10⁵ જેટલું મળે છે. એને કહેવાય છે અવલોકિત બ્રહ્માંડનું દળ. જેટલા સ્ટાર્સ જોઈ લીધા તમે, જેટલા પ્લેનેટ જોઈ લીધા, એ બધાનું ટોટલ કરીએ તો લગભગ 10⁵ જેટલું મળે છે, જેને આપણે અવલોકિત વિશ્વનું દળ કહીએ છીએ. ઓકે, તો આ તો બીજો એકમ, બરાબર. પહેલો એકમ આપણે લંબાઈનો લીધો, બીજો કયો લીધો? દ્રવ્યમાનનો લીધો, અને હવે ત્રીજો સમયનો એકમ લઈશું. એની માટે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે બ્રહ્માંડમાં સૌથી ફાસ્ટ કોણ છે? સૌથી ફાસ્ટ કોણ હોય? સૌથી ઝડપી કોણ ચાલે બ્રહ્માંડમાં? બુધ. કોણ? બુધ. બુધ. એવી રીતે નહીં. અહીંથી તમે પૃથ્વીથી છોડો તો સૌથી ફાસ્ટ જે તે જગ્યાએ કોણ પહોંચી જાય? એનાથી ફાસ્ટ કોઈ જઈ જ ના શકે. બોલો, વિચારો. થિંકો. નહીં આવતું? ફરી? પ્રકાશ. ગુડ, પ્રકાશ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. પ્રકાશ. તો પ્રકાશ સૌથી ફાસ્ટ છે, બરાબર. તો પ્રકાશને સૌથી ઓછી લંબાઈ આપણે કોને કીધી? ન્યુક્લિયસની, બરાબર. તો અહીંયા આપણને ખબર પડી જાય કે પ્રકાશને આટલા નાનકડા વિસ્તારમાંથી પસાર થવા માટે કેટલો સમય લાગે તે બી આપણે માપી શકીએ. કયા સૂત્રથી? તો વેગનું સૂત્ર કોને ખબર છે? વેગનું સૂત્ર આવડે કોઈને? ચાલો, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. આ નથી શીખ્યા 10મામાં? હા કે ના? તો સમય બરાબર શું થાય? અંતર ભાગ્યા વેગ. અંતર આપણે કેટલું લીધું? ન્યુક્લિયસનું. ન્યુક્લિયસનું અંતર આપણે 10⁻15 કે 14 કીધું, અને પ્રકાશનો વેગ છે 10⁸. આ ઉપર જાય, બરાબર. તો કેટલા થઈ જાય? 15 ને 8 23. તો ઓછામાં ઓછો સમય કેટલો લાગ્યો? 1 સેકન્ડનો 10⁻23મો ભાગ કોને લાગે? પ્રકાશને લાગે, બરાબર. તો લખીએ 10⁻14 ગણો તો 22, બરાબર. અથવા 10⁻23 સેકન્ડ, બરાબર.
સી લખું છું સેકન્ડ થી મહત્તમ કેટલો સમય માપી શકીએ આપણે? કેટલો સમય માપી શકીએ આપણે? તો આપણે માપી શકીએ મહત્તમ શું? તો બ્રહ્માંડની ઉંમર માપી શકીએ, બરાબર? તો અંદાજિત બ્રહ્માંડની ઉંમર જે છે એ 10⁸ ગણવામાં આવે છે, 10⁸ સેકન્ડ, બરાબર? ચાલો તો અહીંયા લખીએ આ શું છે, બરાબર? તો હમણાં જે પ્રમાણે મેં કીધું કે ન્યુક્લિયસના વિસ્તારમાંથી કોને? તો કે ભાઈ પ્રકાશને પસાર થવા લાગતો સમય છે. અને 10⁸ સેકન્ડ શું છે? બહુ સરળ, આ છે બ્રહ્માંડની સરેરાશ ઉંમર. બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ કેટલો સમય થયો હશે? બ્રહ્માંડની સરેરાશ ઉંમર અહીંયા આપણે 10⁸ સેકન્ડ માપેલી છે. કેવી રીતે માપેલી છે ક્યારેક ચર્ચા કરીશું, પણ આ ત્રણ વસ્તુઓ તમને મગજમાં ફિટ થઈ જવી જોઈએ કોઈ પણ હિસાબે, બરાબર? તો એકવાર ફરીથી નજર મારીએ તો સમયના માપનનો વિસ્તાર આપણે કીધો 10⁻²2, બરાબર? ઓકે, 10⁻²2 શું છે? 10⁻²2 તો કીધું કે ભાઈ ન્યુક્લિયસમાંથી કોને પસાર થવા માટે? તો કે ભાઈ પ્રકાશને પસાર થવા માટે લાગતો સમય છે, બરાબર? ઓકે, તો આ શું છે? સમયની ઓછામાં ઓછી માપનની મર્યાદા છે. આપણે આટલો ઓછો સમય માપી શકીએ છીએ, અને વધુમાં વધુ કેટલો સમય માપેલો છે ભૌતિક વિજ્ઞાનમાં? આપણે 10⁸ સેકન્ડ જેટલો સમય માપેલો છે. 10⁸ સેકન્ડ સમય શું દર્શાવે છે? કે બ્રહ્માંડની ઉંમર બતાવે છે આપણને, બરાબર? ધ એજ ઓફ યુનિવર્સ ઇંગ્લિશમાં બી લખી દઈએ આને, સરસ લાગે, મજા આવે. આ છે એજ ઓફ યુનિવર્સ, રાઈટ? ઓકે, એ સિવાય આપણે શું જોયું? બીજા બે એકમોમાં આપણે એવું જોયું કે ભાઈ દ્રવ્યમાન ઓછામાં ઓછું કેટલું હોઈ શકે આપણી પાસે? તો દળ ઓછામાં ઓછું આપણી પાસે ઇલેક્ટ્રોનનું છે. ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન આપણે કીધું 10⁻31, 9.1 ગુણ્યા 10⁻31, 12માં આપણે ઢગલો બંધ વાર લખીશું, બરાબર? કોનું દ્રવ્યમાન છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન ભાઈનું દ્રવ્યમાન છે. તો વધુમાં વધુ કેટલું દ્રવ્યમાન? તો કે ભાઈ 10⁻55 કિલોગ્રામ. 10⁻55 શું હોય? તો કે આપણે હબલ ટેલિસ્કોપ વડે જેટલું જોઈ શકીએ અવલોકિત બ્રહ્માંડ વિશ્વ, એનું દ્રવ્યમાન કાઢીએ તો 10⁻55 જેટલું આવે છે, બરાબર? લંબાઈની મર્યાદા જોઈએ આપણે તો લંબાઈ ઓછામાં ઓછી વધુમાં વધુ કેટલી માપીએ છીએ? તો કે ભાઈ ઓછામાં ઓછી લંબાઈ આપણે માપીએ છીએ ન્યુક્લિયસની, બરાબર? 10⁻14 જેટલી. ઓકે, બરાબર? મીટરમાં એનું એકમ ફરજિયાત લખવાનું. અને આ શું છે? તો કે ભાઈ ન્યુક્લિયસનો વિસ્તાર છે, નાનામાં નાનું ન્યુક્લિયસ, એમથી અંદર કઈ જ નથી. કઈ નહીં એટલે ઘણું બધું છે, પણ એનાથી ઓછું માપી શકાતું એમ નથી. અને વધુમાં વધુ કેટલું માપી શકીએ? તો આપણે ઘણી બધી ગેલેક્સીઓ જોઈ શકીએ છીએ, અને એની લંબાઈ પણ માપી શકીએ છીએ આપણી ગેલેક્સી પર. ઓકે, તો આ ગેલેક્સીઓની લંબાઈ 10⁻26 મીટર સુધી માપવામાં આવે છે. આ ત્રણ મુખ્ય એકમો પરથી એમ કહી શકાય કે ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ કેટલો છે? તો કે ભાઈ 0 થી લઈને અનંત સુધીનો અભ્યાસ છે આપણી પાસે. ઓકે, તો આ જોયું આપણે 0 થી અનંત સુધીનો અભ્યાસ, બરાબર? હવે આપણે શું કરીશું? હવે આપણે પહેલા મીટિંગ અહીંયા ક્લોઝ કરીને નવી મીટિંગ જોઈન કરીશું. ઓકે, કેમ? ટાઈમ ઓલમોસ્ટ પતવા આવ્યો છે, ફટાફટ જોઈન થઈએ, રાઈટ? ચાલો હું સ્ટોપ કરું છું.